रोड पर कापड़ मार्केट में आग लागी है। महावीर कापड़ मार्केटना छठ्ठा माळे આગની ઘટના બની। આગ લાગતા લોકોમાં દોડધામ મચી છે। ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરતના છે। महावीर कापड़ मार्केटना छठ्ठा माळे આગની ઘટના બની। आग लागता ज फायर विभागની ટીમ ઘટના સ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો। આગને કાબૂમાં લેવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। सूरतना महावीर मार्केट में आगनी घटना बनी है। सीधा दृश्य जोई सको छो कि पूर्णा सारी रोड खाते जे आवेली छे आ महावीर कापड़ टेक्सटाइल मार्केट है। त्या अनेक कापड़नी दुकानों आवेली छे ने छठ्ठा माळे अचानक एक दुकान मांथी आग फाटी निकलता लोकोमां भारे दौड़धाम मची गई हती। આગની ઘટનાને લઈને फायर विभाग तात्कालिक दौड़ी આવી હતી અને हाल तो પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવામાં આવી રહ્યો છે। फायरनी તમામ ટીમો જે છે અહીં આવી પહોંચી છે અને ક્યાંક કોઈ લોકો ફસાયા કે શું કે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। જે રીતના આગનો કોલ મળ્યો હતો તાત્કાલિક 4 ફાયરની ટીમો જે છે અહીંયા આવી પહોંચી છે અને જે રીતના પાણીનો મારો હાલ ચલાવવામાં આવી રહ્યો છે। હાલ પ્રાથમિક કારણ સામે આવ્યું નથી કે આ કયા કારણોસર લાગી હશે, પરંતુ જે રીતના આગની જે રીતના તમે જોઈ શકો છો કે સીધા કે જે કાપડ માર્કેટની જે બિલ્ડિંગ છે ત્યાં ધુમાડો જે છે હાલ જે રીતના બહાર આવી રહ્યો છે, કારણ આગ જે છે છઠ્ઠા ફ્લોર પર લાગી છે અને આગ લાગવાની સાથે સમગ્ર માર્કેટ પરિસરમાં જે છે ભારે દોડધામ મચી ગઈ હતી। હાલ તો કોઈ રીતના જાનહાનિ કે એવા કોઈ સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી, પરંતુ ફાયરની જે ટીમો જે છે અહીંયા હાલ તો આવી પહોંચી છે અને પાણીનો મારો ચલાવીને હાલ જે છે કાબુ મેળવવામાં આવી રહ્યો છે। ઘટનાને લઈને જે રીતના જે છે કોઈ પણ રીતના ગેરરીતિ ન સર્જાય પૂર્ણા પોલીસ પણ અહીં આવી પહોંચી છે અને હાલ જે રીતના આગ જે છે એ આગને કાબુ મેળવવા માટે અલગ અલગ ફાયરની ટીમો જે છે પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે। કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત ડવીરે, જી મીડિયા, સુરત। હવે વાત રાજકોટની।